નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ. ખરેખર મિત્રો, આજે દુનિયામાં સૌથી મોટું જો યુદ્ધ કોઈ બાબત માટે સાહેબ થવાનું હોય તો એ જમીન માટે નહીં, સોના માટે નહીં, પણ પાણી માટે થવાનું. કારણ કે જળ છે તો જીવન છે. આ માત્ર ને માત્ર એક સૂત્ર નથી, આ સત્ય છે, આ સંસ્કૃતિ છે અને આવતીકાલનું એક અસ્તિત્વ છે. અને મિત્રો, આ પાણી એ માત્ર ને માત્ર એક પ્રકૃતિની ભેટ નથી, આ તો પરમાત્માએ માનવ જાતને આપેલી એક પ્રભુનો પ્રસાદ છે. પાણી એટલે પ્રભુનો આશીર્વાદ, પાણી એટલે જીવનનો શ્વાસ. અને જે સમાજ સાહેબ પાણીનું સન્માન નથી કરતો, સમય એક દિવસ તેનું અસ્તિત્વ પણ સાહેબ છીનવી લે છે. આપણે જોઈએ ને તો આજે આપણે ચંદ્ર સુધી પહોંચ્યા છે, મંગળ સુધી પહોંચી ગયા. અને નવાઈની વાત તો એ છે કે સાહેબ આજે પણ આપણે પાણીનું એક ટીપું બનાવી નથી શક્યા. સાહેબ, વિજ્ઞાન પાસે મિસાઇલ છે, ટેકનોલોજી છે, પ્રકૃતિના આ મૂલ્ય દાનનો કોઈ ઇલાજ નથી, કોઈ જ વિકલ્પ નથી. અને એટલે જ આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેચ ધ રેનનું આહવાન કરે છે. અને ગુજરાતમાં સહકારના મજબૂત શિલ્પકાર એવા શંકરભાઈ ચૌધરી સાહેબ પાણી બચાવવાના અભિયાનને જન આંદોલન બનાવી રહ્યા છે. મિત્રો, એક સમય હતો કે જ્યારે ગામડામાં કુવાઓ છલકાતા હતા, તળાવો એ પાણીથી છલોછલ ભરાયેલા હતા. લોકો પાણીને જોઈએ ને તો પ્રભુનું દાન માનીને વાપરતા હતા. પણ આજે આપણે શું કરી રહ્યા છીએ? તો ઘણા ગામોમાં બહેનોને પીવાના પાણી માટે કોસો દૂર જવું પડે છે. ગરમી આવે એટલે સાહેબ પાણી જે વિસ્તારમાં ના હોય ત્યાં આગળ હાહાકાર મચી જાય છે. અને બીજી તરફ જોઈએ તો કોઈ નળ ચાલુ રાખે છે, તો કોઈ કાર ધોવામાં બકેટો પાણી વેડફે છે, તો કોઈ ખેતરોમાં જૂની પદ્ધતિથી હજારો લીટર પાણી વેડફી નાખે છે. યાદ રાખજો મિત્રો કે પાણીની બરબાદી એટલે માત્ર ને માત્ર પાણીનો નાશ નહીં, એ તો એક પરમાત્માના પ્રસાદનો એક અપમાન છે. અને આવતી પેઢીના ભવિષ્ય સાથેનો એક સૌથી મોટો અન્યાય છે. આજે જો આપણે સજાગ નહીં થઈએ તો આવતીકાલ સુરક્ષિત નહીં બનીશું. જ્યારે પૈસા તો સાહેબ તમારી જોડે હશે, પણ પાણી પીવા માટે નહીં હોય, એટલું યાદ રાખજો. ત્યારે કરોડોની સંપત્તિ પણ એક ગ્લાસ સામે નાની લાગશે તમને. એટલે આજે એક સંકલ્પ લેવાનો સમય છે કે દરેક ટીપું બચાવવાનો એક સમય છે કે ઘરમાં જોઈએ ને તો કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો પડશે, ખેતરોમાં ડ્રીપ સિંચાઈ અપનાવવી પડશે, તળાવો ઊંડા કરવા પડશે, વૃક્ષારોપણ વધારવું પડશે અને બાળકોને બાળપણથી જ પાણીનું એક મહત્વ સમજાવવું પડશે. મિત્રો, સમાજ ત્યારે જ બદલાય છે કે જ્યારે નેતૃત્વ જાગૃત હોય. અને આજે આપણા શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જળ સંરક્ષણ, વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ બચાવવાના અનેક પ્રયાસો ગુજરાતમાં નવી ક્રાંતિ સર્જી રહ્યા છે. આ લડાઈ એ માત્ર એક પાણી બચાવવાની લડાઈ નથી. આ લડાઈ એ આવનારી પેઢીને જીવંત ભવિષ્ય આપવાની છે. આ લડાઈ એ પ્રકૃતિને બચાવવાની છે. આ લડાઈ એ પરમાત્માના પ્રસાદનું રક્ષણ કરવાની છે. ચાલો આજે આપણે સૌ કોઈ એક સંકલ્પ લઈએ કે આપણે સૌ કોઈ એક પાણીનું એક ટીપું બચાવીશું અને ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત બનાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.